નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરની અંદર દોસ્તો. જી હા દોસ્તો, રાઈટ આન્સર તમારા માટે સરસ મજાનો એકમ કસોટી તારીખ 1-3 માર્ચ મહિનાની પહેલી તારીખ 2025નું વર્ષ ધોરણ 6 અને તમારા માટે સામાજિક વિજ્ઞાન છઠ્ઠા ધોરણની સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી લઈને આવી ગયું છે. કુલ ગુણ 25 છે. સંપૂર્ણ સોલ્યુશન સાથેનું દોસ્તો તમારા માટે એક સરસ મજાની સોલ્યુશન સાથેની એકમ કસોટી છે. ઝડપથી આપણે સમય ના બગાડતા વાત કરી લઈએ ગાઈડ એપ્લિકેશનની. ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ હોવું જોઈએ દોસ્તો, કારણ કે જો તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ હશે તો તમને આ પેપર દોસ્તો ત્યાં પીડીએફ સ્વરૂપે મળી જશે અને જે જવાબો લાંબા જવાબો હું અહીંયા નથી આપી શકતો એ પણ ત્યાં તમને સરળતાથી મળી શકશે. પ્લે સ્ટોર પર જવાનું, પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ્લિકેશન GUIDE લખશો એટલે તમને આ એપ્લિકેશન મળી જશે અને તમે એને ડાઉનલોડ કરી લેશો. ચેનલ જે કોઈ સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરીને વિડીયોને બને એટલા લાઈક કરો દોસ્તો અને કમેન્ટમાં દોસ્તો જે પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકો યસ લખવાનું ભૂલવાનું નથી. ચલો ત્યારે ઝડપથી જે પહેલા નંબરના પ્રશ્ન કે ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જેઓ શાંતિ અને અહિંસાના પૂજારી હતા? મોહનદાસ ગાંધી. નીચેનામાંથી કઈ બાબતે જૈન ધર્મને લાગુ પડતી નથી? સમ્યક દર્શન, અપરિગ્રહ, ત્રિપિટિક કે જીન? તો જવાબ આવશે ત્રિપિટિક. રૂપિયા 200ની ચલણી નોટ પર બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ કયા સ્થાપત્યને સ્થાન મળ્યું છે? તો સાંચીનો સ્તૂપ. ગુજરાતમાં કયો પ્રખ્યાત જૈન તીર્થ આવેલું છે? તો પાલિતાણામાં આવેલું છે. કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું છે? તો કપિલવસ્તુ નામનું હિમાલય પ્રદેશમાં. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ. સિદ્ધાર્થના ગુરુનું નામ હતું અલાર કલામ. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવાય? તો બુદ્ધના પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન. ગૌતમ બુદ્ધે કયા વૃક્ષ નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે? તો પીપળો. 10મો પ્રશ્ન આવ્યો કે બુદ્ધનો અર્થ શું થાય છે? બળશાળી, જ્ઞાની, ધાર્મિક કે અજ્ઞાની? તો અર્થ થાય છે જ્ઞાની. જૈન ધર્મના છેલ્લા તીર્થંકર કોણ હતા? તો હતા મહાવીર સ્વામી. મહાવીર સ્વામીએ કેટલા વ્રત આપ્યા છે? તો મહાવીર સ્વામીએ 5 વ્રત આપ્યા છે. વર્ધમાનની પુત્રીનું નામ હતું પ્રિયદર્શની. મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે કઠોર તપસ્યા કરી? તો રુજિપાલિકા. મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા બાદ શું કહેવાય? તો કહેવાય જીન. જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? તો છે આગમ ગ્રંથો. મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? તો પાવાપુરી. નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલી છે? તો કુંડગ્રામ અને પાવાપુરી. મહાવીર સ્વામી લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? તો પ્રાકૃત અને અધમાર્ગી. વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું? તો નંદીવર્ધન. આગળ જોઈએ દોસ્તો કે પ્રશ્ન નંબર 2 ની અંદર શું છે? તો એક એક વાક્યમાં આપણે જવાબ આપવાના છે. ક્યાંક જવાબ લાંબા થઈ જશે પણ આપણે બને એટલા શોર્ટમાં આપવાનો પ્રયત્ન કરીશું. જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખમાં કયા 3 રાજ્યોના લેખ છે દોસ્તો? તો એક તો છે અશોકના રાષ્ટ્રીય યવનરાજનો, રાષ્ટ્રીય યવનરાજ. બીજા હતા કે મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત. ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય શું નામ હતું? પુષ્પગુપ્ત. અને ત્રીજા હતા રાજા મહાક્ષત્રપ. તમારે ગુજરાતમાં આવેલ સમ્રાટ અશોકના શિલાલેખની મુલાકાત લેવી તો તમે ક્યાં જશો? તો એના માટે આપણે જવું પડે જુનાગઢ. મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો છે? તો એ છે તામ્રલીપતિથી થઈ તક્ષશિલા અને ત્યાંથી તક્ષશિલાથી મધ્ય એશિયા સુધી વિસ્તરેલો છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો છે? તો પ્રેમ, દયા, કરુણા. બરાબર, તમે લખી શકો છો આગળ અહિંસા, સદાચાર. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશમાં કર્યો? તો સિલોન એટલે કે શ્રીલંકા, પછી બ્રહ્મદેશ એટલે કે અત્યારનું મ્યાનમાર, સિરિયા, પછી જવાબ આવશે ઇજિપ્ત. બરાબર. કયા રાજવીને સકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે? તો ચંદ્રગુપ્ત બીજાને. ગુપ્ત યુગના કયા શાસકને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે? તો એ છે ગુપ્ત યુગના સમુદ્રગુપ્તને. બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો?
તો લખ્યો હતો વરામિહિરે. કુમારગુપ્ત પછી કયા શાસકે મગધની રાજગાદી સંભાળી? તો સ્કંદગુપ્તે. સ્કંદગુપ્તે. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? તો એને આપણે કહીશું ગ્રાન્ડ ટ્રંક રોડ. ગ્રાન્ડ ટ્રંક રોડ. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? તો સિલોનમાં મોકલ્યા હતા, એટલે કે આજનું આપણું શ્રીલંકા ટાપુ. બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીક રાજા સેલ્યુકસને હરાવીને કયા કયા પ્રદેશ જીત્યા હતા? તો એમણે કયા કયા પ્રદેશ જીત્યા હતા? તો આપણે લખી શકીએ કાબુલ, પછી કંધાર, પછી હેરાત અને બલુચિસ્તાન. કયા શાસકના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? તો સમુદ્રગુપ્ત. એમાં જવાબ આવશે સમુદ્રગુપ્તના સમયને આપણે. હર્ષવર્ધનના શાસનના સમયે વલભીમાં કોનું રાજ્ય હતું? તો મૈત્રક વંશનું એમાં રાજ્ય હતું. મૈત્રક વંશનું. બૌદ્ધ ધર્મના કયા બે પંથ ગુપ્ત યુગ દરમિયાન વિકસ્યા હતા? તો હીનયાન અને મહાયાન. લખી શકો તમે હીનયાન અને બીજો હતો મહાયાન. આ બે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો કયા છે? તો અહીં થોડો લાંબો જવાબ છે, હું તમને ટૂંકમાં જ દર્શાવું કે કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર એક છે. પછી બીજું આપણે લખી શકીએ કે મહાવંશ, દીપવંશ. આ બધા મહાવંશ, દીપવંશ. બરાબર. અને મુદ્રા રાક્ષસ નામનું નાટક. મૌર્ય યુગમાં ન્યાય ખાતાના વડાને કયા નામથી ઓળખાતા હતા? તો પ્રદેશત્રી. એને પ્રદેશત્રીના નામથી ઓળખાતા હતા. નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 ગ્રામ ભેટ કયા સમ્રાટે આપેલા? હર્ષવર્ધને આપેલા. સમ્રાટ હર્ષવર્ધને આપેલા. મહાપ્રતિહાર શબ્દનો અર્થ સમજાવો. તો ગુપ્ત યુગ દરમિયાન જે મહેલો હોય, મહેલો અને દ્વારોના જે રક્ષકોના વડાને શું કહેવામાં આવતું? મહાપ્રતિહાર. ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલાનને કયા સમ્રાટ સાથે પરણાવી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવી હતી. ચલો અહીંયા શું છે? ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં આપણે જોઈ લઈએ. પહેલામાં આવશે દિશા, પ્રમાણમાપ અને આવશે રૂઢ સંજ્ઞાઓ. બીજામાં આવશે કઈ દિશા તરફ? તો આવશે દક્ષિણ દિશા તરફ આવશે એનો જવાબ. ત્રીજી ખાલી જગ્યામાં નકશામાં રેલ માર્ગ દર્શાવવા માટે કાળા રંગનો ઉપયોગ થાય છે. ચોથામાં આવશે મેપા મુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે. તો મેપા મુંડી એ લેટિન ભાષાનો શબ્દ છે દોસ્તો. પાંચમો આવશે કે નકશામાં આ પીળો રંગ જુઓ છો તો એ ખેતી વિષયક વિગતોનો નિર્દેશ કરે છે. અહીંયા કર્કવૃતમાંથી પ્રસાર થાય છે. નકશામાં વાદળી રંગનો ઉપયોગ શેના માટે થાય? તો વાદળી રંગનો જળ સ્વરૂપ માટે થાય. પછી નકશામાં ખેતી દર્શાવવા માટે આગળ આવી ગયું અને ફરી આવ્યું પીળા રંગનો ઉપયોગ થાય. ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં દિશા ધરાવતા સાધનને આપણે શું કહીશું? તો આપણને ખબર છે કે આપણે તેને હોકા યંત્ર કહીશું. દક્ષિણ પશ્ચિમની વચ્ચે નૈઋત્ય ખૂણો આવેલો છે. નૈઋત્યનો ખૂણો આવેલો છે. ખંડ, દેશ, સ્થાનિક વહીવટ તથા તેના સરહદોના માહિતી આપતા નકશાને આપણે નાના માપના નકશા કહીશું. નાના માપના નકશા આપણે એને કહીશું. 12મી ખાલી જગ્યા જોઈએ કે ભારતનો મુખ્ય ભૂમિખંડનો ખાલી જગ્યા વિસ્તાર ઉત્તર અક્ષાંશથી ખાલી જગ્યા ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. તો તમે આ રીતે આનો જવાબ લખી શકો છો 37 થી 6. બરાબર. હિમાલયની પર્વતમાળા ભારતની ખાલી જગ્યા દિશાએ આવેલી છે. તો એ હિમાલય છે એટલે ઉપર, એટલે કે ઉત્તર દિશા તરફ આવેલી છે. નકશામાં લાલ રંગ એ જમીન માર્ગ છે. અને ભારત એશિયા ખંડની દક્ષિણ દિશાએ આવેલો છે. ચલો જોડકા જોઈએ. રોકીસ પર્વતમાળા તો 3 નંબર આવશે. હોસ્ટ પર્વતમાળા તો જર્મનીમાં જશે દોસ્તો. ફ્યુઝિયામાં જશે જાપાનમાં. જો એના નામ પરથી ખબર છે વિસુવિયસ, તો વિસુવિયસ જશે આપણી ઇટલીમાં. અને અરવલ્લી એટલે આપણું ભારતમાં. ચલો જોઈએ અખાત. તો અખાત જશે કે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય. ભૂશીર એટલે કે ભૂમિનો લંબાત્મક છેડો જે જળમાર્ગમાં ફેલાયેલો હોય. ટાપુ એટલે કે જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય. ખીણ એટલે કે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી પટ્ટી. બરાબર. પર્વતમાળાની હારમાં વચ્ચે આવેલો નીચાણવાળો ભાગને આપણે ખીણ કહીશું. અને સામુદ્રધુની બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી. ચલો ગેડ પર્વત. તો ગેડ પર્વત એટલે એન્ડીસ પર્વતમાળા.
ખંડ પર્વતમાં આવશે સાતપુડાના પર્વત, જ્વાળામુખી પર્વતમાં આવશે ફ્યુઝિયામા પર્વત અને અવિશિષ્ટ પર્વતમાં આવશે નીલગિરી પર્વત। અહીંયા શું છે, ઉચ્ચ પ્રદેશની ટોચ સાંકડા શિખર ધરાવે છે, ખોટું આવશે। હવે દોસ્તો અહીંયા તમને 3-4 ટૂંક નોંધો આપેલી છે, 4 ટૂંક નોંધો તમને આપણી ગાઈડ એપમાં મળી જશે। ગાઈડ એપમાં ટૂંક નોંધો તમને સરસ મજાના સ્વરૂપમાં મળશે। આ રીતે તમે શાંતિથી લખી શકશો। એને સ્ટોપ કરીને વિડીયોને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। મહાનગરપાલિકાના કાર્યોની વાત કરી છે એમાં, પછી લોક અદાલતના કાર્યોનું મહત્વ દર્શાવ્યું છે, ગ્રામ પંચાયતના કાર્યો, નગરપાલિકાના કાર્યો અને જિલ્લા કલેક્ટરની ભૂમિકા। દોસ્તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો। વિડીયોને દોસ્તો લાઈક કરો, લાઈક કરીને મિત્રો સાથે શેર કરો। સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો।